हेलो मित्रों, नमस्कार, जय श्री कृष्ण। अमरी यूट्यूब चेनल में तमारुं स्वागत है। લીંબુ શરબત બનાવવાનું છે તો આપણે એના માટે તમારી સાથે રેસીપી શેર કરીએ તો આપણે કેવી રીતે લીંબુ શરબત બનાવવાનું છે તો એકદમ મસ્ત ખાટું મીઠું સરસ લીંબુ શરબત એના માટે આપણે 5 લીંબુ લીધા છે, પછી અને ફોદીનો લીધો છે અને આપણે વરિયાળી કૂટડી નાખી છે અને જીરું લીધું છે। તો જીરાથી એટલો અને ફોદીનાથી ટેસ્ટ સરસ આવે છે ને, તો આપણે આ પાણી લીધું છે 1.5 ગ્લાસ જેટલું ને આની અંદર આપણે હાકર નાખી દેવું। હાકરનો ફ્લેવર સારો આવે છે શરબતની અંદર, લીંબુ શરબતની અંદર। તો તમે જરૂર એકવાર તો લીંબુ શરબત આ ગરમીના સિઝનની અંદર એકવાર તો જરૂરથી પીજો। તો આપણે લીંબુ શરબતનો રસ કાઢી નાખીશું। લીંબુનું પાણી છે એ નાખી દઈએ। આપણે હાકર વગાડવા નાખી હતી એની અંદર, તો આપણે જીરું કૂટડી નાખીશું ને આપણે વરિયાળી લીધી હતી એને આપણે કૂટડી નાખી છે, ખાંડણીમાં જ કૂટડી છે બેયને, વરિયાળીને જીરુંને ને ફોદીનો એ આપણે કૂટડી નાખી છે મિક્સ। તો ફોદીનાનો અને જીરાનો ફ્લેવર સારો આવે છે। તમે એકવાર બનાવશો ને આ શરબત એટલે સરસ લાગશે પીવામાં, એને ઉનાળામાં સારું ઠંડુ એકદમ। આપણે વરિયાળી ન નાખો, જીરું ન નાખો તો એમાં મસ્ત શરબત બને છે લીંબુ નાખીને। તો મિક્સ કરી દઈએ આપણે આવી રીતે, આમ એકદમ મસ્ત લીંબુ શરબત બને। તો આપણે ઠંડુ પાણી નાખી દેવું। પહેલાં થોડું માટલાનું પાણી લેવાનું ગરમ, કોઈ બી હાલે માટલાનું, પછી આપણે માથેથી ઠંડુ પાણી નાખીને બરફ નાખી દેવાનું। તો હવે આપણે ગ્લાસની અંદર ગાળી લઈએ। પેટ ન ભરાય એટલું મસ્ત આ લીંબુ શરબત બને, સરસ બને। આપણે 2 ગ્લાસ તો એમ ફટફટ પી લઈએ। તો તમને આમાં લીંબુ શરબતનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો, અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીશું અગલા વિડીયોમાં, ક્યાં સુધી બાય બાય। તો આપણે બરફ નાખી દેવું। આ બરફ નાખ્યા સરસ લાગે છે પીવામાં, ઠંડુ એકદમ।